हेलो हेलो गुड मॉर्निंग ऑल। ચાલો વોઇસ ક્લિયર બધાને અવાજ સંભળાય છે મારો? ઓકે, થેન્ક યુ એવરીવન, થેન્ક યુ વેરી મચ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક ચેપ્ટર પૂરું કર્યું હતું, સિક્વન્સ એન્ડ સિરીઝ. આજે આપણે નવું ચેપ્ટર જોવાના છીએ જેનું નામ છે ફોરિયર સિરીઝ. હા, તો ફોરિયર સિરીઝની અંદર પહેલા આપણે જોઈશું એનું ઇન્ટ્રોડક્શન, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફોરિયર સિરીઝ, and how to apply Fourier series, what is the application of Fourier series, is then the portion of introduction. Second portion, we will discuss about the definition of Fourier series. Next, Fourier series of functions of any period. Next, Fourier series of even and odd functions. And the last one is half-range Fourier series. Then, તો ટોટલ આ ચેપ્ટરની અંદર આપણે 5 ટોપિક જોવાના છે. ક્લિયર? હા બેટા, આજે ખુશી મોકલી દઈશો આજે. ચાલો, વોઇસ ક્લિયર બધાને? વોઇસ ક્લિયર આવે છે દીકરા? હા ઉર્મિલ, વોઇસ ક્લિયર બેટા? ઓકે ઓકે ડન. સ્લાઇડ દેખાય છે બધાને? ચાલો સરસ, વેરી ગુડ. ચાલો, થેન્ક યુ એવરીવન. To start with definition of Fourier series. Now, first we try to understand what is periodic function. A function f of x is said to be periodic if is said to be periodic of period a if f of x plus a equal to f of a. मतलब કે કોઈ ફંક્શન અમુક પીરિયડ ને અંતે રિપીટ થાય. પીરિયડ કોણ? તો કે એ પીરિયડ કોઈ પણ હોય. અમુક ફંક્શન છે કોઈ પણ, f of x, સોરી f of n, f of x ઓરિજિનલ ફંક્શન અમુક પીરિયડ ની અંદર ફરી પાછું રિપીટ થાય, એટલે અમુક પીરિયડ એમાં તમે એડ કરો તો ફરી પાછું એનું એ જ ફંક્શન આપણને મળે, તો એવા ફંક્શન કહેવાય પીરિયોડિક ફંક્શન. ફોર એક્ઝામ્પલ, sin x ઇઝ અ પીરિયોડિક ફંક્શન. જુઓ, આ રીતે આપણે ક્વોડ્રન્ટની વાત કરીએ ઓલએસટીસી ના રૂલ મુજબ, તો અહીંયા આવશે પહેલા થીટા ઇક્વલ ટુ 0, અહીંયા π/2, અહીંયા આવશે પાઈ, અહીંયા આવશે 3π/2, 3π/2, પાછું 2π. રેડી? ચાલો, તો સાઇન ની આપણે વાત કરીએ. ફંક્શન સાઇન ફંક્શન ની આપણે વાત કરીએ. સાઇન, તો સાઇન કયા પીરિયડ ને અંતે રિપીટ થશે એ આપણે જોઈએ. sin x પ્લસ સમથિંગ ઇક્વલ ટુ sin x. ચાલો, x પ્લસ કેટલા કરું તો મને ફરી પાછા સાઇન મળે? વેરી ગુડ, વેરી ગુડ. 0 તો હોય જ વિવેક, દરેક નો પીરિયડ 0 તો હોવાનો. 2π, વેરી ગુડ. ઓલ એસટીસી, ઓલ લખી નાખો એટલે ખ્યાલ આવે. ઓલ એસટીસી એનો મતલબ
કે ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર બધા જ ફંક્શન પોઝિટિવ. કયા કયા બધા ફંક્શન? 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે આપણી પાસે મૂળ રૂપે. sin cos tan, sec cosec cot એ બધા જ પોઝિટિવ. શેમાં? તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. સેકન્ડ ક્વોડ્રન્ટમાં sin અને એનું વ્યસ્ત એટલે કે કોસેક એ પોઝિટિવ. થર્ડમાં tan અને cot પોઝિટિવ. અને ફોર્થમાં કોણ થશે પોઝિટિવ? cos અને sec. દેન હવે જુઓ, આ 0 અને 2π લખ્યા તો 2π પ્લસ સમથિંગ કરશું તો હંમેશા આપણને દરેક ફંક્શન પોઝિટિવ મળશે. એટલે દરેકનો પીરિયડ 2π તો હોવાનો. દેન sin 2π plus theta equal to sin theta, cos 2π plus theta equal to cos theta. દેન અહીં તમે જુઓ જી, આ સેકન્ડ ક્વોડ્રન્ટમાં π/2 પ્લસ થીટા, sin π/2 પ્લસ થીટા કરો કેટલા આવે? cos થીટા. એટલે ફરી પાછું આપણને sin ફંક્શન મળે નહીં. ક્લિયર? એનો મતલબ કે sin નો પીરિયડ π/2 નથી, π પ્લસ થીટા કરે. આ નિયમ તમને ખ્યાલ છે ને ભાઈ? જુઓ sin, હું લખું પાઈ પ્લસ થીટા. પાઈ પ્લસ થીટા એટલે કયા ક્વોડ્રન્ટમાં આવે? પાઈ પ્લસ થીટા કરવું એટલે કયા ક્વોડ્રન્ટમાં આવે? થર્ડ ક્વોડ્રન્ટમાં. પાઈ પ્લસ એટલે આમાં આવશે પાઈ માઇનસ કરું તો ઉપર જાય, પાઈ પ્લસ કરું તો નીચે જાય. આ નીચેનો એરોથી શું દર્શાવે? પ્લસ. અહીંથી ઉપર જાવ તો શું થઈ જાય? તો કે માઇનસ. ધેન સાઈ પાઈ પ્લસ સાઇન પાઈ પ્લસ થીટા એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવા? તો કે નેગેટિવ આવશે, માઇનસ સાઇન થીટા. એનો મતલબ શું થશે? તો કે ભાઈ ઓરિજિનલ ફંક્શન શું છે આપણી પાસે? પોઝિટિવ સાઇન. રિઝલ્ટન્ટ ફંક્શન શું મળે છે? તો કે નેગેટિવ સાઇન. તો સાઇન એનો પીરિયડ પાઈ નથી, સાઇન નો પીરિયડ પાઈ નથી. આ કેમ કે આપણે ઓરિજિનલ ફંક્શન પાછું મળવું જોઈએ અકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન. સાઇન હોય તો સાઇન, માઇનસ સાઇન હોય તો માઇનસ સાઇન. હવે આપણે કરીએ sin 2π પ્લસ થીટા. જુઓ અહીંયા લખી નાખું 2π પ્લસ થીટા. 2π પ્લસ થીટા લખો. કયા ક્વોડ્રન્ટમાં આવે? 2π પ્લસ થીટા એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. વેરી ગુડ વિવેક, આનંદ, વેરી ગુડ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન કેવા? તો કે પોઝિટિવ. સાઇનના સાઇન એમને પાઈ કે 2π હોય, મતલબ કે પાઈનો કોએફિશિયન્ટ. પાઈનો કોએફિશિયન્ટ જો ઇન્ટીજર હોય તો સાઇન નું સાઇન, કોસ નું કોસ, ટેન નું ટેન એ જ રહી. જો પાઈનો કોએફિશિયન્ટ છે નોન ઇન્ટીજર હોય એટલે કે ફ્રેક્શન હોય, 1/2, 3/4 etc, તો સાઇન નું શું થઈ જાય? કોસ. ક્લિયર? ચાલો, 2π ને અંતે શું આવશે આન્સર આપણો પાસે? સાઇન થીટા. તો સાઇન ઇઝ એ પીરિયોડિક ફંક્શન વિથ પીરિયડ 2π. અને પીરિયડ અથવા પ્રિન્સિપલ પીરિયડ કહેવાય. ડન? ચાલો, ખ્યાલ આવી ગયો બધાને વોટ ઇઝ પીરિયોડિક ફંક્શન? ઓકે, ડન. અમુક પીરિયડને અંતે ફંક્શન આપણને પાછળ એની જ ફોર્મેટમાં, એના જ ફોર્મમાં મળે તો આપણે કહી શકીએ કે ફંક્શન છે એ પીરિયોડિક છે. ડન? હવે જુઓ નેક્સ્ટ, Fourier series. Definition of Fourier series. What is Fourier series? Let f of x be any periodic function. યાદ રાખજો, Fourier series માત્ર periodic function ની મળે. પીરિયોડિક સિવાયનું ફંક્શન હોય, જે ફંક્શન પીરિયોડિક ના હોય તેની Fourier series આપણને મળી શકે નહીં, અથવા અમુક કન્ડિશનના આધારે મળે. પણ આપણે કેવું ફંક્શન લેવાનું છે? પીરિયોડિક ફંક્શન, અને એની Fourier series મેળવવાની આપણા સિલેબસ પર. ચાલો, તો f of x be any periodic function with period 2l. એટલે કે આ ફંક્શન જે f of x છે એ 2l પીરિયડ ની અંદર મને પાછું મળે છે. એ રિટર્ન થાય છે ક્યારે? તો કે આફ્ટર 2l પીરિયડ. આફ્ટર 2l પીરિયડ એટલે f of x ઇક્વલ ટુ શું લખી શકાય? f of x plus 2l. ધેન 2l પીરિયડ પછી મને ફંક્શન પાછું રિપીટ થાય છે. તો a function f of x is a periodic function with period 2l in the interval ab. આ ફંક્શન છે ને આવી રીતે ક્યાંક આ ફંક્શન છે, અહીંયા ક્યાંક x હશે, અહીંયા ક્યાંક y હશે. અહીંયા કોઈ આપણું ફંક્શન છે f of x. f of x means y.
આ કોઈ ફંક્શન છે, અહીં બધે પોઈન્ટ આવેલા છે ફંક્શન ઉપર. ચાલો હવે એની જે લોઅર બાઉન્ડ છે એ છે, a અને b ની વચ્ચે જ ફંક્શનનું એક્ઝિસ્ટન્સ છે. લોઅર બાઉન્ડ છે શું આપેલી છે આપણને? a. અપર બાઉન્ડ શું આપેલી છે? b. આ a અને b ની વચ્ચે ફંક્શનનું એક્ઝિસ્ટન્સ છે, એની બહાર કોઈ ફંક્શન નથી. એક ઇન્ટરવલની અંદર, ચોક્કસ ઇન્ટરવલની અંદર ફંક્શન ગોઠવાયેલું છે આવી રીતે. ડન. Then the Fourier series of f of x is given by. જો આવી રીતે ફંક્શન a અને b ની વચ્ચે ગોઠવાયેલું હોય, ફંક્શન કેવું હોય તો કે પિરિયોડિક, 2l પીરિયડ ની અંદર પાછું મળે એટલે ફંક્શનનો પીરિયડ છે 2l. તો એની ફુરિયર સિરીઝને કઈ રીતે દર્શાવી શકાય? તો ભાઈ ફુરિયર સિરીઝને લખી શકાય f of x equal to a0 by 2 plus summation n ranges through 1 to infinity an cos n pi x by l plus bn sin n pi x by l. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. f of x પિરિયોડિક ફંક્શન છે, એનો પીરિયડ 2l છે, એક ઇન્ટરવલની અંદર ડિફાઇન થયેલું છે. કયો ઇન્ટરવલ? તો કે જેની લોઅર બાઉન્ડ a હોય અને અપર બાઉન્ડ b. a b એટલે કોઈ પણ. અહીંયા ખાસ યાદ રાખવું જરૂરી છે કે a is always less than b. રિમેમ્બર, ઇન્ટરવલ ત્યારે જ બની શકે કે જ્યારે એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની હોય કમ્પેરેટિવલી. a is less than b. જે નાનું હોય એ લોઅર બાઉન્ડ બને, જે મોટું હોય એ અપર બાઉન્ડ બને. તો એની ફુરિયર સિરીઝ શું થશે? તો કે f of x equal to a0 by 2 plus summation n ranges through 1 to infinity an cos n pi x by l plus bn sin n pi x by l. What is a0, an and bn? a0, an અને bn એને કહેવાય ફુરિયર કોએફિશિયન્ટ. એને શું કહેવાય? ફુરિયર કોએફિશિયન્ટ. a0, an અને bn એને શું નામ આપશું છોકરાઓ આપણે? ફુરિયર કોએફિશિયન્ટ્સ. આ કોએફિશિયન્ટની વેલ્યુ આપણે મેળવવાની. કેવી રીતે? હમણાં કહો. Now what is l? l equal to b minus a by 2 means upper bound minus lower bound divided by 2. upper bound minus lower bound divided by 2. અહીં તમને જે ઇન્ટરવલ આપેલું હોય એ b ની જગ્યાએ કોઈ પણ હોય. સપોઝ આપણે આપ્યું હોય 0 to 2 pi, 0 to 2 pi. ડન. તો શું થશે? l equal to 2 pi means upper bound minus 0 means lower bound divided by 2. So 2 pi by 2 is nothing but pi. તો આનો l થશે pi. Done? Yes, very good Karnak, very good. તો આ આપણે યાદ રાખવાનું. ખાસ જો યાદ રાખવા માટે શું? તો કે an હોય તો એની સાથે હંમેશા cos જ હોય, bn હોય તો એની સાથે હંમેશા sin જ હોય. an સાથે હંમેશા શું આવશે? cos. an ને હમણાં આગળ આપણે ફોર્મ્યુલા જોઈએ. an સાથે હંમેશા શું આવશે? કયું ફંક્શન આવશે? તો કે cos. bn સાથે હંમેશા કયું ફંક્શન આવશે? તો કે sin. ધન l એટલે શું? તો કે અપર બાઉન્ડ માઇનસ લોઅર બાઉન્ડ ડિવાઇડ બાય 2. ચાલો અહીંયા સુધી દરેકને ક્લિયર? અહીંયા સુધી ક્લિયર બેટા બધાને? પીરિયોડિક ફંક્શન કોને કહેવાય? ફુરિયર સિરીઝની ડેફિનેશન શું? ઓકે ધર્મેશ, યસ સર. હર્ષ, કાનક, પ્રતીક, શ્રેયાંશ, હિમા, મહેક, મનીષા, જેનિશા, વિવેક, રિષભ. Done. Very good. Krish, Angel, Khushbu, Temusvi, Urmil, Prashant, Rajni. Very good. Thank you all of you. હવે જુઓ, આપણા પ્રશ્ન એ થાય કે ફુરિયર સિરીઝની જરૂરિયાત શું? શા માટે આપણે ફુરિયર સિરીઝ મેળવવી? જેમ કોઈ પણ ફંક્શન આપણે આપેલું હોય તો એની ફુરિયર સિરીઝ શા માટે મેળવવી જોઈએ? તો ફુરિયર સિરીઝની ખાસિયત શું? કે કોઈ પણ ફંક્શન હશે ને એને તમને એ ફંક્શનને સાઇન અને કોસના ફોર્મમાં આપણે અરેન્જ કરીને આપી દેશે. કોઈ પણ ફંક્શન ને કયા ફોર્મમાં એ કન્વર્ટ કરશે? કોઈ ફંક્શન હશે ને તો એને સાઇન અને કોસના ફોર્મમાં કન્વર્ટ કરીને આપણે આપશે. આ એની પહેલી એપ્લિકેશન. બીજું કે સાઇન અને કોસમાં શા માટે? ટ્રિગોનોમેટ્રિક તો 6 ફંક્શન આપણી પાસે અવેલેબલ છે, તો સાઇન અને કોસમાં શા માટે? ડન. તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સાઇન અને કોસમાં જ ફંક્શનને કન્વર્ટ કરી આપે એને ફુરિયર સિરીઝ કહેવાય. પણ સાઇન અને કોસમાં શા માટે કન્વર્ટ કરવાનું? તો કે જુઓ,
સાઇન અને કોસ છે ને એ બંને એવા ફંક્શન છે, સાઇન અને કોસ બંને એવા ફંક્શન છે જે કન્ટિન્યુઅસ છે. સાઇન અને કોસ બંને કેવા ફંક્શન છે તો કે કન્ટિન્યુઅસ. એનો તમે ગ્રાફ દોરશો ને તો એ અમુક ઇન્ટરવલની અંદર સમાઈ જશે આવી રીતે. એકનો ગ્રાફ આવો મળશે, એકનો ગ્રાફ આવો મળશે. એક અમુક ઇન્ટરવલની ચોક્કસ ઇન્ટરવલની અંદર એ ડિફાઇન થયેલા છે. ચોક્કસ ઇન્ટરવલની અંદર એ બંને ફંક્શન છે એ ડિફાઇન થયેલા છે અને બંને ફંક્શનની રેન્જ એ શું થશે -1 થી 1. બંને ફંક્શનની રેન્જ છે ફિક્સ છે -1 થી 1. તો આ રેન્જેબલ ફંક્શન છે કે કન્ટિન્યુઅસ હોય, એની રેન્જ વેલ નોન હોય તો ફંક્શનને ઇવેલ્યુએટ કરવામાં આપણે કંઈ વાંધો આવે નહીં. કોઈ પણ જટિલ ફંક્શન આપણે આપેલું હોય એને તમે સાઇન કોસની અંદર કન્વર્ટ કરી નાખો. જો એ મિકેનિઝમ આપને મળી જાય કે સાઇન કોસની અંદર ફંક્શનને કેવી રીતે કન્વર્ટ કરવા, તો એ ફંક્શન સાઇન કોસની અંદર કન્વર્ટ થઈ ગયા પછી ફંક્શનની કેરેક્ટરિસ્ટિક આઈડેન્ટિફાઈ કરવામાં આપણને મુશ્કેલી ના પડે. દેન ફંક્શનની કેરેક્ટરિસ્ટિક આઈડેન્ટિફાઈ કરવામાં આપણને મુશ્કેલી પડે નહીં, કેમ કે એની રેન્જ ફિક્સ થઈ જાય. અને કોઈ પણની જો રેન્જ ફિક્સ આપને મળી જાય તો આપણે એની કેરેક્ટરિસ્ટિક જલ્દીથી આઈડેન્ટિફાઈ કરી શકીએ. દેન દાખલા તરીકે આપણે એવું જોઈએ કે કોઈ વ્યક્તિ છે એ 100 મીટર દોડમાં ફર્સ્ટ આવે, 200 મીટર દોડમાં ફરી પાછો એ ફર્સ્ટ ના આવી શકે તો આપણને ખબર પડી જાય કે ભાઈ એ 100 મીટર દોડ માટે બનેલો માણસ છે, એ 100 મીટર સુધી દોડી શકે. એનાથી આગળ છે એની કેપેસિટી હજી નથી, તો એને વધારે પ્રેક્ટિસની જરૂર છે. શા માટે? તો કે આપણને રેન્જ ખબર પડી. ડન. ભાઈ 1 લિટર પેટ્રોલ ગાડીની અંદર નાખીએ તો એ માત્ર કેટલા કિલોમીટર ચાલે, તો ભાઈ 4 કે 5 કિલોમીટર ચાલે વધી. તો એની રેન્જ આપણે ખબર પડી ગઈ. તો હવે એની એન્જિનની કેરેક્ટરિસ્ટિક આપણે મેજર કરી શકીએ કે આ એન્જિન છે એ આટલું કામ કરે છે, જો એને વધારે કામ કરાવવું હોય તો એને એસ્ટાબ્લિશ કેવી રીતે કરવું, ડન, એનું મિકેનિઝમ આપણને ખ્યાલ આવી જાય. તો આવી રીતે જુદા જુદા ફંક્શનના મિકેનિઝમ ઓળખવા માટે, એની કેરેક્ટરિસ્ટિકને આઈડેન્ટિફાઈ કરવા માટે, ફંક્શનને વધારેમાં વધારે યુઝેબલ બનાવવા માટે, ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે આપણે એને સાઇન અથવા કોસાઇનની અંદર કન્વર્ટ કરીએ છીએ. જે યુઝ નામ એ યુઝ કામ કોને કરીએ તો કે ફુરિયરે. ફુરિયરે મેથેમેટિશિયનનું નામ છે. ડન. એનું પૂરું નામ છે જીન બેપ્ટિસ્ટ જોસેફ ફુરિયર. જીન બેપ્ટિસ્ટ જોસેફ ફુરિયર એનું પૂરું નામ છે. ડન. પોતે એક પાદરી હતા અને એને પછી મેથેમેટિક્સમાં ખૂબ ઇન્ટરેસ્ટ જાગ્યો અને આગળ સ્ટડી કરી અને એક મેથેમેટિશિયન બન્યું. ડન. તમે રૂબરૂ આવશો ત્યારે આપણે સારી રીતે એની ચર્ચા કરશું મેથેમેટિશિયનના લાઈફ વિશે. ડન. ઇન્ટરેસ્ટિંગ માણસ હતો ફુરિયર. તો એને શું કીધું આપણને, કોઈ પણ ફંક્શન તમે આપો પણ શરત એટલી કે ફંક્શન પીરિયોડિક હોવું જોઈએ. તો એને તમને એ કન્વર્ટ કરીને આપે શેમાં, તો કે સાઇન અને કોસમાં. ક્લિયર? ખાસ યાદ રાખવાનું, એ સાથે હંમેશા કોસ આવે, બી એન સાથે હંમેશા સાઇન આવે. અને a0 હોય તો એની સાથે હંમેશા ફંક્શન જોડાય. a0 સાથે હંમેશા શું આવશે? f of x. ક્લિયર? આટલી વસ્તુ દરેકને ક્લિયર થાય છે ભાઈ? a0 સાથે f of x, an સાથે cos અને bn સાથે sin. bn સાથે sin. ઓકે ડન. ચાલો, અહીંયા સુધી દરેકને કોન્સેપ્ટ ક્લિયર. હવે આપણે શું કરવાનું કે કોઈ પણ ફંક્શન તમને આપેલું હોય તો એના ઉપરથી આપણે પહેલા તો એલ મેળવીશું. પહેલા શું મેળવીશું? એલ. પછી a0, પછી an અને પછી bn. આ ચાર વસ્તુ દરેક એક્ઝામ્પલમાં આપણે મેળવવાની. ફુરિયર સિરીઝનું એક્ઝામ્પલ હશે તો ચાર વસ્તુ મેળવવાની હશે: એલ, a0, an અને bn. આ ચારે ચાર વેલ્યુ આપને મળી જાય પછી એના સૂત્રમાં મૂકી દેવાની. આ ફોર્મ્યુલાની અંદર એ ચારે ચાર વસ્તુને મૂકી દેવાની. is our required Fourier series, is our required Fourier series. ચાલો, ક્લિયર? ઓકે ડન. આગળ વધીએ. હવે જોઈએ આપણે a0, an અને bn એટલે શું. ખાસ મેં તમને કીધું યાદ રાખવાનું, a0 સાથે f of x આવે, an સાથે cos આવે અને bn સાથે sin આવે. આગળ વધીએ. વોટ ઇઝ a0? a0 નું સૂત્ર છે 1/L ઇન્ટિગ્રેશન a to b f of x dx. આ ફંક્શનની જે લિમિટ આપને આપેલી છે કે ફંક્શન છે શેમાં ડિફાઇન થયેલું છે, કેવા ઇન્ટરવલમાં, તો કે ફંક્શનનો ઇન્ટરવલ છે ઓપન ઇન્ટરવલ a to b. a to b. ડન. આ ઇન્ટરવલની અંદર ફંક્શન ગોઠવાયેલું છે.
तो जे फंक्शन जे इंटरवल ની અંદર આવેલું હોય એ ઇન્ટિગ્રેશન ની રેન્જ બની જાય. આ ફંક્શન ની લોઅર બાઉન્ડ એ ઇન્ટિગ્રેશન ની લોઅર બાઉન્ડ બને, ફંક્શન ની અપર બાઉન્ડ એ ઇન્ટિગ્રેશન ની અપર બાઉન્ડ બને. હું તમને એમ કહું કે કોઈ ફંક્શન છે એ -π થી π માં આવેલું છે, કોઈ ફંક્શન છે એ -π થી π માં આવેલું છે, એનું એક્ઝિસ્ટન્સ માત્ર સપોઝ કે x² + 1 નામનું કોઈ ફંક્શન છે જે કોની વચ્ચે આવેલું છે તો કે -π થી π ની વચ્ચે. તો આમાં ઇન્ટિગ્રેશન ની લિમિટ શું થઈ જશે તો કે -π થી π. રેડી? જે ઇન્ટરવલ ની લિમિટ હોય એ જ ઇન્ટિગ્રેશન ની લિમિટ થાય. ટૂંકમાં ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું. તો a0 નું સૂત્ર જુઓ, a0 સાથે શું આવ્યું? f of x. રિમેમ્બર, a0 સાથે શું આવ્યું? f of x. a0 = 1/L integration a to b f of x dx. Now, what is an? an = 1/L integration a to b f of x dot cos n pi x by L into dx. Then an સાથે શું આવ્યું? જો ફંક્શન બધામાં કોમન, ફંક્શન f of x બધામાં આવશે. a0 માં પણ આવે, an માં પણ આવે અને bn માં પણ આવે. an માં f of x સાથે શું મલ્ટીપ્લાય થઈ જાય? cos વાળું ટર્મ. bn માં f of x સાથે શું મલ્ટીપ્લાય થઈ જાય તો કે sin વાળું ટર્મ. then આટલું ટ્રીક થી યાદ રાખશું એટલે આપણે ફોર્મ્યુલા ઝડપથી યાદ રહી જાય. so an = 1/L integration a to b f of x dot cos n pi x by L into dx. Now, what is bn? bn = 1/L. જો ફંક્શન દરેકમાં છે પછી a0 હોય, an હોય કે bn હોય. a0 માં ખાલી f of x આવે, an માં cos વાળું ટર્મ f of x સાથે મલ્ટીપ્લાય થઈ જાય, bn માં sin વાળું ટર્મ f of x સાથે મલ્ટીપ્લાય થઈ જાય. આટલો ફેર. ફોર્મ્યુલા ક્લિયર દરેકને? ફોર્મ્યુલા ક્લિયર બેટા? દરેકને ફોર્મ્યુલા ક્લિયર? ઓકે. અનંત, વિવેક, તિલક, વિવેક, રાજા, હર્ષ, વેરી ગુડ બેટા. ઉર્મિલ, ડન, વેરી ગુડ, વેરી ગુડ. ઓમ, કેમુશ્રી, રિષભ, ઉમેશ, રિપીટ કરું. ઓકે ઉમેશ, કર દો બેટા. પલક, વેરી ગુડ, વેરી ગુડ. ઈશા, રિપીટ કરી દો. જુઓ, આ fx કોઈ પિરિયોડિક ફંક્શન છે જે ઇન્ટરવલ a અને b ની વચ્ચે આવેલું છે. ઇન્ટરવલ a અને b ની વચ્ચે આવેલું છે. એની ફુરિયર સિરીઝ શું થાય? a0/2 plus summation n ranges through 1 to infinity an cos n pi x by L an cos n pi x by L cos n pi x by L plus bn sin n pi x by L plus bn sin n pi x by L bn sin n pi x by L. આ થઈ ગઈ ફુરિયર સિરીઝ. આ ફુરિયર કોએફિશિયન્ટ ની વેલ્યુ ફાઇન્ડ કરી અને આમાં મૂકી દેવાની. then what is ફુરિયર કોએફિશિયન્ટ? a0, an અને bn. સૌ પ્રથમ મેળવીશું L. L નું સૂત્ર છે b - a/2 b - a/2. પછી a0. what is a0? a0 = 1/L integration a to b f of x dx integration a to b f of x dx. આ સૂત્ર થઈ ગયું a0. then similarly an ની ફોર્મ્યુલા શું થશે? an સાથે હંમેશા કયું ફંક્શન આવશે તો કે cos. a0 સાથે માત્ર f of x, an સાથે f of x તો ખરું જ. આ બધું કોમન 1/L ઇન્ટિગ્રેશન ને લિમિટ a to b અને f of x. આ બધું બધામાં કોમન આવશે. then f of x dx આટલું કોમન. bn માં પણ
1/L इंटीग्रेशन a to b f of x આ વસ્તુ કહો इंटीग्रेशन a to b f of x dx આ વસ્તુ કહો જો આટલી વસ્તુ દરેકમાં છે an માં પણ છે bn માં પણ છે ને a0 માં પણ છે હવે an ના સૂત્રમાં શું આવે તો કે an ના શું n માં શું જોડાયેલું છે તો કે cos તો an સાથે આવશે cos હંમેશા cos n pi x by l cos n pi x by l bn સાથે હંમેશા શું જોડાયેલું છે યસ યસ બેટા યસ પ્રિયાંક વેરી ગુડ bn સાથે શું આનો એક્ઝામ્પલ છે ને થોડોક લેન્થી હોય અઘરો નહીં પણ લેન્થી દેન થોડુંક લાંબુ ચાલો bn ના સૂત્રમાં શું આવશે sin n pi x by l એટલે એકદમ નિરાતે ધ્યાનથી જોવાનું ગોખવાનું કાંઈ છે જ નહીં ટ્રીકથી યાદ રાખવાનું ડન જો તમને આ ટ્રીક આવડી જાય કે આનું સૂત્ર શું થાય તો આપણે ક્યારે ભૂલ ના પડે એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન બહુ ઈઝી છે ચાલો આટલી વસ્તુ ક્લિયર બધાને કોને ડાઉટ હતો એક મિનિટ ઉમેશ રેડી બેટા ઉમેશ સાહિજવાડી ઉમેશ રેડી ઉમેશ ઓકે ડન ડન તો ફોરિયર સિરીઝની ડેફિનેશન આપણે ભણી ચૂક્યા ડન હવે એમાં કેટલાક ટર્મ્સ આવા આવશે જુઓ એ તમને પહેલા કહી દો પછી જ આપણે એક્ઝામ્પલ શરૂ કરીશું જુઓ a0 an bn નોટ cos n pi equal to -1 raised to n cos n pi ની વેલ્યુ શું થાય -1 raised to n ખાસ યાદ રાખો cos n pi equal to -1 raised to n ડન હવે n છે even હોય તો શું થાય આમ લખું cos n pi જોજો આની ત્રણ વેલ્યુ થશે આ cos n pi equal to cos n pi ની વેલ્યુ 1 થાય ક્યારે તો કે n is even n is even n is even n કોઈ even નંબર હોય એટલે કે 2 4 6 8 તો cos n pi ની વેલ્યુ શું થઈ જશે 1 including 0 n equal to 0 હોય તો શું થઈ જાય cos 0 means 1 n odd હોય n is odd 3 4 3 5 7 9 etc તો cos n pi ની વેલ્યુ થઈ જશે -1 cos n pi ની વેલ્યુ થઈ જશે -1 n odd હોય n even હોય ઘણી વખત એવું બને કે n ની કિંમત શું છે આપણે જાણતા જ ના હોય એટલે n is unknown આ ખાસ ધ્યાનથી જોજો ભાઈ n is unknown then n શું છે આપને ખબર નથી તો એની વેલ્યુ આવશે -1 raised to n -1 raised to n n even હોય તો 1 n odd હોય તો -1 અને n unknown હોય તો -1 raised to n પછી આપણે જોઈએ બીજું ફંક્શન sin n pi ની વેલ્યુ શું થાય તો કે દરેક વખતે 0 sin n pi ની વેલ્યુ શું થાય દરેક વખતે 0 n even હોય n odd હોય કે n unknown હોય n કોઈ પણ હોય એની સાથે sin ને કાંઈ લેવા દેવા નથી પણ sin n pi ની વેલ્યુ હંમેશા શું થઈ જશે 0 ડન ખાસ યાદ રાખવાનું sin ની વેલ્યુ હંમેશા 0 પાઈ આગળ n કોઈ પણ હોય ડઝન્ટ મેટર આમાં ત્રણ વિકલ્પ cosમાં n even હોય તો +1 n odd હોય તો -1 અને જો n unknown હોય તો -1 to the power n એટલે કે -1 raised to n then next Leibniz formula Leibniz rule for integration by parts હવે જો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ આપણે ભણી ચૂક્યા છીએ 11 12 સાયન્સમાં તમારે આવી ગયું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એને ગુજરાતીમાં કહેવાય ખંડશઃ સંકલન ડન u v ના ફોર્મમાં તમે ખબર ભણતા u એમને -v નું ઇન્ટિગ્રેશન u નું ડેરિવેટિવ v નું ઇન્ટિગ્રેશન આખાનું ઇન્ટિગ્રેશન એને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ખંડશઃ સંકલન મિત્ર જુઓ ઇન્ટિગ્રેશન ની અંદર ક્યાંય મલ્ટીપ્લિકેશન રૂલ નથી ક્યાંય ડિવિઝન રૂલ નથી તમે આખું ઇન્ટિગ્રેશન ભણો તેમાં ગુણાકારનો કે ભાગાકારનો નિયમ ક્યાંય આવશે નહીં હજી શોધાણો જ નથી
ધેન આજે આપણે નિયમ ભણીએ છીએ એ લીબનીઝ રૂલ હોય કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ હોય, એ શું છે? અમુક ફંક્શન માટે મર્યાદિત છે. કયા કયા ફંક્શન માટે? તો LIATE. LIATE. ઘણા લોકો આને ILATE પણ લખે છે. ઘણા લોકો આને ILATE પણ લખે છે. બંને સાચા છે. હમણાં કરંટ રિસર્ચ પ્રમાણે છે. આ જૂનું છે LIATE. ડન. તો L એટલે શું? તો કે લોગારિધમ ફંક્શન. લોગારિધમ ફંક્શન એટલે શું? તો કે આવા ટાઈપના ફંક્શન હોય. log x, કઈ ના હોય તો બીજ શું હોય? e. પછી log 10 બેઝ x. ડન. આવા બધા જે ફંક્શન હોય ને આને લોગારિધમ ફંક્શન કહેવાય. પછી ઇનવર્સ ફંક્શન. ડન. સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, આ બધા ઇનવર્સ ફંક્શન. અલ્જેબ્રિક ફંક્શન એટલે પોલિનોમિયલ ટાઈપના x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 એન્ડ સો ઓન. ખાલી x સ્ક્વેર હોય, ખાલી x હોય તો પણ એને અલ્જેબ્રિક ફંક્શન કહેવાય. શું કહેશું આપણે? અલ્જેબ્રિક ફંક્શન. લોગારિધમ ફંક્શન, પછી ઇનવર્સ ફંક્શન, અલ્જેબ્રિક ફંક્શન, પછી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. t એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન મીન્સ sin cos tan sec cosec cot. e એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે e raised to x, e raised to 2x, e raised to minus x or a raised to x. It is. આ બધાને શું કહેવાય? એક્સપોનેન્શિયલ ફંક્શન. જે e ના ફોર્મમાં હોય અથવા તો જેને e ના ફોર્મમાં લખી શકાય આવા બંને ફંક્શનને શું કહેવાય? એક્સપોનેન્શિયલ ફંક્શન. ડન. તો આ LIATE ના નિયમ મુજબ કામ કરશે. જે પહેલા આવે બે ફંક્શનના મલ્ટિપ્લિકેશનમાં જે ફંક્શન આમાં પહેલા એને આપણે નામ આપશું u અને એના સિવાયનું એને નામ આપશું v. સે ફોર એક્ઝામ્પલ આપણે એમ કીધું હોય કે sin x into x square into sin x. આનું ઇન્ટિગ્રેશન કરો તો આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ અથવા લીબનીઝ રૂલનો ઉપયોગ કરવો પડે. તો હવે આમાંથી u કોને કહેવાય અને v કોને કહેવાય? આપણી પાસે બે ફંક્શન છે, એક x સ્ક્વેર ને બીજું sin x. તો u કોને કહીશું? તો આમાં જોવાનું પહેલા કોણ આવે છે LIATE માંથી? તો કે x સ્ક્વેર કેવું ફંક્શન થશે? તો કે અલ્જેબ્રિક. આ પહેલું. પછી sin x કેવું ફંક્શન થશે? તો કે ટ્રિગોનોમેટ્રિક. તો પહેલા કોણ આવે છે? તો કે a. તો આ જે એલ્જેબ્રિક ફંક્શન છે એને આપણે નામ આપી દઈશું u અને એના સિવાયનું ફંક્શન છે એને નામ આપી દઈશું v. તો uv નું સિલેક્શન આપણે LIATE ના નિયમ મુજબ કરીશું. I એટલે ઇનવર્સ ફંક્શન. I એટલે શું? હોમ ઇનવર્સ ફંક્શન. લાવ sin ઇનવર્સ, cos ઇનવર્સ, tan ઇનવર્સ આવા જે ફંક્શન હોય ને આને શું કહેવાય? ઇનવર્સ ફંક્શન. ડન. ઓમ રેડી બેટા? ઓકે ડન. ચાલો. તો લીબનીઝ રૂલ આપણે શું કહે કે સપોઝ u અને v are two continuous and integrable function. ઇન્ટિગ્રેબલ એટલે જેનું ઇન્ટિગ્રેશન પોસિબલ. LIATE આપણે LIATE ના નિયમ મુજબ કામ કરશું. પ્રિયાંક, દીપેન્દ્ર, સર 1 હોય ત્યારે શું? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. સર 1 હોય તો સપોઝ આવું છે, જુઓ 1 into log x. હવે આ log x નું ઇન્ટિગ્રેશન કેમ કરવું ને આપણને ખબર જ નથી. જુઓ સિમ્પલ રીતે આનું ઇન્ટિગ્રેશન ના થઈ શકે. આનો આન્સર શું આવે? x log x minus x. x log x minus x. આનું ઇન્ટિગ્રેશન છે x log x minus x. રેડી? હવે તમે જુઓ 1 હોય તો શું કરવું? 1 તો કોન્સ્ટન્ટ ફંક્શન છે. આને u કહેવા કે v કહેવા? હવે LIATE ના નિયમ મુજબ ક્યાંય કોન્સ્ટન્ટ ફંક્શનની વાત કરી નથી. LIATE ના પ્રમાણે ક્યાંય કોન્સ્ટન્ટ ફંક્શનની આપણે ચર્ચા આવતી નથી. આમાં કઈ કોન્સ્ટન્ટ ફંક્શન આપણે દેખાતું નથી. તો જુઓ પહેલા ક્રમે શું આવે છે? પહેલા ક્રમે શું આવે? u. તો u ને નામ આપી દો, એના સિવાયનું વધે એને v કહી દેવાનું. સમજાણું? જે આમાં આવતા હોય એને u, જે બાકી ના આવતા હોય બચે એને કહેવાનું v. Done? Yes, log x equal to u અને 1 is v. So v equal to 1, u equal to log x and v equal to 1.
डन क्लियर ख्याल आयो बेटा उमेश उमेश यस यस प्रियांक बापू दीपेंद्र यस दीपेंद्र क्लियर बेटा दीपेंद्र क्लियर दीकरा यस यस उमेश यस ओके डन डन हालो हवे इंटीग्रेशन बाय लीबनिज रूल જોઈએ આપણો સપોઝ કે પહેલા સમજી લઈએ શું કહેવા માંગે uv dx ઇક્વલ ટુ u into v1 minus u dash v2 plus u double dash v3 minus u triple dash v4. હવે જો u v1 પહેલા તો અહીંયા સમજીએ કે ઓલ્ટરનેટિંગ માઇનસ સાઇન આપવાનું પહેલું ટર્મ હંમેશા પ્લસ બીજું માઇનસ ત્રીજું પ્લસ ચોથું માઇનસ પાંચમું પ્લસ છઠ્ઠું માઇનસ ઓલ્ટરનેટિંગ શું આવશે હંમેશા માઇનસ સાઇન ડન પછી આપણે શું કે u v1 એટલે કે u એમને v1 એટલે શું તો કે v નું ઇન્ટિગ્રેશન આ v છે ને એનું ફર્સ્ટ ઇન્ટિગ્રેશન એટલે v1 ડન આ u પરથી u ડેશ એટલે શું u નું ફર્સ્ટ ડેરિવેટિવ v1 પછી v1 નું ઇન્ટિગ્રેશન એટલે v2 નું ઇન્ટિગ્રેશન એટલે v3 તો ટૂંકમાં v1 v2 v3 શું બતાવે તો કે v ના ઇન્ટિગ્રેશન u ડેશ u ડબલ ડેશ u ટ્રિપલ ડેશ આ બધું શું બતાવે તો કે u નું ડિફરન્શિએશન u નું ડેરિવેટિવ ડન હવે જો પ્લસ અપ ટુ પ્લસ લખેલું તો આ પ્રોસેસ ક્યાં સુધી આગળ વધારવી વેરી સિમ્પલ કે જ્યાં સુધી u નું ડેરિવેટિવ 0 ના થઈ જાય ત્યાં સુધી પ્રોસેસ કન્ટિન્યુ રાખવાની જ્યાં સુધી ડેરિવેટિવ નો આન્સર શું ના આવી જાય 0 ત્યાં સુધી પ્રોસેસ કન્ટિન્યુ ફંક્શન નું ઇન્ટિગ્રેશન ત્યાં સુધી કરવાનું આ પ્રોસેસ લીબનિઝ રૂલ દ્વારા ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાની ટિલ વી ગેટ આન્સર 0 ઓફ ધ ડેરિવેટિવ ઓફ u જ્યાં સુધી u નું ડેરિવેટિવ 0 ના થઈ જાય ત્યાં સુધી ફંક્શન કન્ટિન્યુઅસ રાખવાનું હવે એક્ઝામ્પલ લઈને તમને સમજાવું છું અહીં કીધું વેર u ડેશ u ડબલ ડેશ u ટ્રિપલ ડેશ સક્સેસિવ ડેરિવેટિવ ઓફ u સક્સેસિવ મીન્સ પરંપરાગત એટલે કે u નું ડેરિવેટિવ u ડેશ નું ડેરિવેટિવ u ડબલ ડેશ નું ડેરિવેટિવ u ટ્રિપલ ડેશ આમ એક પરંપરાને ફોલો કરે છે એટલે એને કહેવાય સક્સેસિવ ડેરિવેટિવ એવી જ રીતે v1 v2 v3 v4 સો ઓન એને કહેવાય સક્સેસિવ ઇન્ટિગ્રેશન v1 નું ઇન્ટિગ્રેશન v2 v2 નું ઇન્ટિગ્રેશન v3 v3 નું ઇન્ટિગ્રેશન v4 એન્ડ સો ઓન આ એક રૂલ ફોલો કરે છે કોનો તો કે પરંપરા એટલે એને કહેવાય સક્સેસિવ ઇન્ટિગ્રેશન અહીંયા સુધી ક્લિયર દરેકને લીબનિઝ રૂલ ક્લિયર થાય છે બેટા લીબનિઝ રૂલ ક્લિયર દરેકને હું એક્ઝામ્પલ દ્વારા હમણાં સમજાવું લીબનિઝ રૂલ ક્લિયર ઓકે ડન રિષભ વેરી ગુડ હા સિમ્પલ એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવજો સે ફોર એક્ઝામ્પલ મારે આવું જોઈએ છે x સ્ક્વેર ઇન્ટુ સપોઝ સાઇન x લઈ લેવાનું x સ્ક્વેર ઇન્ટુ સાઇન x ડન આનું મારે ઇન્ટિગ્રેશન કરવું છે બાય લીબનિઝ રૂલ આ LIATI માનક ફંક્શન છે ચાલો કેવી રીતે કરશો ઇન્ટિગ્રેશન પેલા u અને v નામ આપવા પડશે તો આ અલ્જેબ્રિક ફંક્શન છે એટલે આને નામ આપશું u આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એટલે આને નામ આપશું v LIAT ના નિયમ મુજબ a પેલા આવે t પછી આવે then so u equal to x square and v equal to sin x very good હાલો નિયમ પ્રમાણે શું થાય તો કે u એમને એટલે u એટલે કોણ x સ્ક્વેર નિયમ પ્રમાણે u એમને v નું ઇન્ટિગ્રેશન ચાલો sin x નું ઇન્ટિગ્રેશન અહીં sin 2x લઈ લો સમજવામાં સરળતા રહેશે આગળ આપણે એવા દાખલા ગણવાના છે એટલે અહીં sin 2x લઈ લો ચાલો x ની જગ્યાએ શું લઈ લીધું 2x
yes, x. Then sin 2x નું ઇન્ટિગ્રેશન u એમને v નું ઇન્ટિગ્રેશન, આનું ઇન્ટિગ્રેશન શું થશે? sin 2x નું ઇન્ટિગ્રેશન, યસ, વેરી ગુડ કાનંદ, વેરી ગુડ. માઇનસ cos 2x, માઇનસ cos 2x ને x નો કોએફિશિયન્ટ ડિનોમિનેટરમાં, માઇનસ cos 2x અને x નો કોએફિશિયન્ટ ડિનોમિનેટરમાં. x નો કોએફિશિયન્ટ કોણ? ઓકે 2, 2 ડિનોમિનેટરમાં. u એમને v નું ઇન્ટિગ્રેશન. હવે આને ભૂલી જવાનું, આ પાર્ટ ભૂલી જાવ. અહીંથી આ પરંપરિત છે, સક્સેસિવ છે. ડન. અહીંથી આગળ વધીએ. પહેલું ટર્મ પ્લસ, બીજું ટર્મ કેવું આવશે? માઇનસ. હવે x સ્ક્વેર નું ડેરિવેટિવ, આનું ડેરિવેટિવ શું થશે? તો કે 2x, x સ્ક્વેર નું ડેરિવેટિવ 2x. બીજાનું આનું ઇન્ટિગ્રેશન, આ માઇનસ ના માઇનસ એમને cos નું ઇન્ટિગ્રેશન, cos નું ઇન્ટિગ્રેશન sin, sin 2x. આ ડિનોમિનેટરમાં એક 2 તો છે જ, એ 2 એમને sin cos 2x નું ઇન્ટિગ્રેશન sin 2x upon 2, sin 2x upon 2. આ 2 તો હતા જ, minus 1/2 as it is, આ minus 1/2 as it is. cos 2x નું ઇન્ટિગ્રેશન minus sin 2x upon 2. ક્લિયર? હજી જુઓ ફંક્શનનું ડેરિવેટિવ 0 નથી થયું, 2x આવે છે. તો હજી આપણે આગળ વધવું પડશે, પ્રોસેસ પૂરી નહીં કરી શકાય. તો ત્રીજું ટર્મ પ્લસ, પેલું ટર્મ પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ. આ 2x નું ફરી પાછું ડેરિવેટિવ, 2x નું ડેરિવેટિવ 2 બ્રેકેટ, માઇનસ ના માઇનસ એમને, ડિનોમિનેટરમાં 4 ના 4 એમને. ચાલો sin નું ઇન્ટિગ્રેશન, sin 2x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos 2x by 2. સો માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ cos 2x by 2x by 2. રેડી? અહીંયા પ્રોસેસ ઓવર. શા માટે? આગળ વધીએ તો 2 નું ડેરિવેટિવ શું થાય? હવે 0. તો જુઓ ફંક્શનનું ડેરિવેટિવ 0 થઈ ગયું. પેલા x સ્ક્વેર, પછી 2x, પછી 2 કોન્સ્ટન્ટ આવી ગયા, પછી શું આવશે? 0. 0 ની સાથે કોઈ પણ વસ્તુ મલ્ટીપ્લાય થાય તો શું બની જાય? 0. તો અહીંયા સુધી આવશે આનું ઇન્ટિગ્રેશન. આને કહેવાય લીબનીઝ રૂલ. અંડરસ્ટેન્ડ વોટ ઇઝ લીબનીઝ રૂલ? કાનદ, હર્ષ, યસ યસ. ઓકે ડન, વેરી ગુડ. રિષભ, યસ. રેડી બેટા? લીબનીઝ રૂલ ક્લિયર? ઓકે ઓકે, યસ સર, વેરી ગુડ, વેરી ગુડ. સરસ. હા, આપણે અહીંયા ફોરિયર સિરીઝમાં ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો ઉપયોગ જ નહીં કરીએ, માત્ર લીબનીઝ રૂલની મદદથી જ દાખલા ગણશું. રેડી પ્રિયા? ઓકે. હવે તમને એ કહી દો, જુઓ લીબનીઝ રૂલ ક્યારે આપણે બીજા કોઈ પણ દાખલા ગણવા હોય ત્યારે જુઓ, આ u અને v બે ફંક્શનમાંથી કોઈ એક ફંક્શન અલ્જેબ્રિક હોય ને ત્યારે લીબનીઝ રૂલ અપ્લાય થાય. u અને v માંથી બેમાંથી કોઈ પણ એક ફંક્શન અલ્જેબ્રિક હોય ને ત્યારે લીબનીઝ રૂલનો ઉપયોગ થાય. ધન u અને v માંથી કોઈ પણ એક ફંક્શન શું હોવું જોઈએ? અલ્જેબ્રિક, એટલે કે પોલિનોમિયલ ફોર્મમાં હોવું જોઈએ. તો કોનો ઉપયોગ થાય? લીબનીઝ રૂલનો. અને જો બે ફંક્શન છે, બેમાંથી એકેય ફંક્શન છે એ અલ્જેબ્રિક ના હોય, સપોઝ આમ હોય, આમ હોય, sin x into log x, તો હવે આમાં લીબનીઝ રૂલ તમે ના વાપરી શકો. આમાં આપણે લીબનીઝ રૂલનો ઉપયોગ ના કરી શકીએ, કેમ કે બેમાંથી એકેય ફંક્શન અલ્જેબ્રિક નથી. શું કામ ઉપયોગ ના કરી શકીએ એ તમને કહું. જુઓ કે આ બે ફંક્શન એવા છે જેનું ડેરિવેટિવ ક્યારે 0 ના થાય. જુઓ તો પ્રોસેસ ક્યાં સુધી આગળ લઈ જાવી ખબર જ ના પડે. ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી પ્રોસેસ આગળ જાય. સાઇન નું તમે ડેરિવેટિવ કરો શું થાય? કોસ. કોસ નું ડેરિવેટિવ કરો પાછું માઇનસ સાઇન, ફરી પાછું માઇનસ સાઇન નું ડેરિવેટિવ કરો માઇનસ કોસ, ફરી પાછું માઇનસ કોસ નું ડેરિવેટિવ કરો પ્લસ સાઇન. તો સાઇન કોસ આવું આવતું જ જાય. તો ક્યારેય એનું ડેરિવેટિવ 0 થવાનું નથી.
પછી log x લઈ લઈએ તો log x નું ડેરિવેટિવ 1/x, પછી લઈએ તો -1/x², પછી લઈએ તો 2/x³. ડન. તો આવું કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલ્યા જ કરે. તો આ બે ફંક્શનમાંથી એક પણ ફંક્શન આપણે એવું મળતું નથી જેનું ડેરિવેટિવ અમુક સમયે 0 થઈ. તો લીબનીઝ રૂલ ત્યાં એપ્લિકેબલ નથી. જ્યાં લીબનીઝ રૂલ એપ્લિકેબલ નથી ત્યાં આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો ફરજિયાત ઉપયોગ કરવો પડે. તો લીબનીઝ રૂલ ક્યારે એપ્લાય થાય? જ્યારે u અને v બંનેમાંથી એક ફંક્શન ઇઝ મસ્ટ બી અલ્જેબ્રિક. બેમાંથી એક ફંક્શન કેવું હોવું જોઈએ? અલ્જેબ્રિક. એટલે x² +1, x+1, x² + x+1 આવા પોલિનોમિયલ ફોર્મમાં આપણે ફંક્શન આપેલા હોય તો આપણે લીબનીઝ રૂલનો ઉપયોગ કરી શકીએ. શા માટે? તો કે ક્યારેક તો આનું ડેરિવેટિવ 0 થાય. અન્ડરસ્ટેન્ડ? કોને પ્રશ્ન કરીએ તો પ્રિયાંક. પ્રિયાંક સમજાણું બેટા? કન્સેપ્ટ ક્લિયર? પ્રિયાંક? યસ સર. ઓકે. તો આપને આમ કારણ સાથે ખ્યાલ હોવો જોઈએ શું કહેવા માંગુ છું. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો આગળ વધી. એક્ઝામ્પલ નંબર 1. જો ફંક્શન આપ્યું છે f of x equal to x², find the Fourier series of the function f of x equal to x² in the interval 0 to 2 pi. In the interval 0 to 2 pi. Then આ ફંક્શનની આપણે ફુરિયર સિરીઝ ફાઇન્ડ કરવી છે. ચાલો આ ફંક્શનની શું ફાઇન્ડ કરવી? ફુરિયર સિરીઝ. તો પહેલા ફુરિયર સિરીઝ આપણે લખી લેશું. સર યુ અને વી બંને સેમ કેટેગરી હોય તો? વેરી ગુડ ક્વેશ્ચન ઓમ, વેરી ગુડ ક્વેશ્ચન. એટલે ઓમ આવું કહેવા માંગે છે કે યુ અને વી આમ હોય તો sin x * sin x. એમ આઈ રાઈટ ઓમ? અથવા sin x * cos x આવું હોય ત્યારે ને? યસ યસ. આ બે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે. બે કેવા છે? ત્રિકોણ. તો આમાં કોઈ પણ ને u કહી શકાય ને કોઈ પણ ને v કહી શકાય. ડઝન્ટ મેટર. કોઈ પણ ને u કહી શકાય, કોઈ પણ ને v કહી શકાય. રેડી? બીજો એક આઈડિયા તમને કહું. જુઓ, જ્યારે આવા ફંક્શન આવશે ને બે સેમ કેટેગરીના હશે ને એ હંમેશા કોઈ પણ એક ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલામાં ગોઠવાઈ જ જશે. કોઈ પણ ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલામાં ગોઠવાઈ જાય. જુઓ, આને 2 વડે ડિવાઈડ ને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે શું આવી જાય? 2 sin x cos x. then તો 1/2 ઇન્ટિગ્રેશન 2 sin x cos x એટલે sin 2x. sin 2x નું ઇન્ટિગ્રેશન શું થશે? આ 1/2 ના 1/2 એમ sin 2x નું ઇન્ટિગ્રેશન minus cos 2x/2 થઈ ગયું. પ્લસ c. ક્લિયર? હા. તો જ્યારે ડિફરન્ટ ફંક્શન બે સેમ કેટેગરીના ફંક્શન હશે ત્યારે શું થશે? કોઈના કોઈ ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલામાં અરેન્જ થઈ જશે. ડન? ક્લિયર? કોને ક્વેશ્ચન છે તો ઉમર ઓમ. ઓમ રેડી બેટા? ઓકે ડન. ચાલો તો આ ફંક્શનની આપણે શું મેળવવી છે? ફુરિયર સિરીઝ. ચાલો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. ચોથો લેક્ચર આજે મારો જ છે પાછો, ફરી પાછો ફોર્થ લેક્ચર તમારો. ડન? એમાં આપણે મેળવીશું. અટેન્ડન્સ લઈ લો પછી આપણે લેક્ચર પૂરું કરીએ. એક્ઝામ્પલ નંબર 1 સ્ટાર્ટ કરશું, ફોર્થ લેક્ચર. ક્લિયર? થેન્ક યુ ઓલ ઓફ યુ. અટેન્ડન્સ લઈ લો બેટા પછી આપણે લેક્ચર પૂરું. 1 મિનિટ. Okay, then. Thank you very much. Okay, then. Thank you everyone. Thank you very much. Attendance level. Thank you.